હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો કેમ છો બધા? તો મિત્રો, અત્યારે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છીએ અને આજે છે 31st. તો ત્યાં ભીડ પણ એટલી જ હશે અને અત્યારે સનરાઈઝ પણ થાય છે અને અમે ત્યાં બસમાં હું અને પરીક્ષિત છે. Cruising down the highway, windows down low, sunset paints. Papa jahat. Wah, Didi wah. Guys. Pero. Tu body rela tadi. Guys. આમાં જાતામાં બીક લાગે ગાઈસ. મિત્રો, અત્યારે અહીંથી ટ્રેન નીકળવાની છે તો અહીં ઊભા છે. તો ટ્રેન નીકળે એટલે તમને બતાવું. તો મિત્રો, ટ્રેન આવી ગઈ છે. આ તો હાવ ના નીકળી છે, જેમાં ટ્રેન જેવું કંઈક લઈ ગયું. તો ગાઈઝ, આગળ મેં બોર્ડમાં વાંચ્યું તો 10.50 કિલોમીટર અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને 11.60 કિલોમીટર જંગલ સફારી છે. તો બંનેમાં જશો, ફૂલ મોજ કરશો. અને બારોબાર અત્યારે ફૂલ બધા મોજ કરે છે, ડિસ્કો કરે છે. તો એનું વ્યૂ પણ બતાવી. તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને જલ્દીથી આપણે વોટર પાર્કમાં પણ જવાનું છે અને અંબાજી આબુ પણ જવાનું છે. તો આજ આખી રાત આપણે બસમાં કાઢવાની છે. તો આજ બસમાં શું કરીએ એ પણ બતાવું. તો અહીં ગાઈઝ બિલ્ડિંગો જ બિલ્ડિંગ છે. તમને એક મિનિટ બતાવું. ચારેકોર નવી બિલ્ડિંગ્સ બને છે અને આ રસ્તો અહીંથી કંઈક રસ્તો છે. ભાઈ બાઇક પર જાય છે. અહીં પણ એક બિલ્ડિંગ પાછળ આવી ગઈ. ધ સીઝન યુનિટી એમ કંઈક નામ છે. મિત્રો, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કંઈક અંદરના કંઈક ગેટ છે તેની અંદર પૂગી ગયા. આ એકતાનગર જેવું કંઈક આવ્યું છે. અહીંયા એવી બસ વગેરે છે. મિત્રો, એકતાનગર રેલવે સ્ટેશન છે અને અહીંયા કંઈક ગ્રીન બધું છે. જગદીશ રેસ્ટોરન્ટ. પરીક્ષિત, જે ભાઈને કાલે લાગ્યું તો એને બેન્ડેજ મારવી. થોડીક દૂરી પર આવી ટીવી છે, જેમાં આમાં તો કંઈક ચાલે છે આ બધી ટીવી. ફૂડ એન્ડ નેચરલ્સ કોમ્પ્લેક્સ. અત્યારે મિત્રો અમે હાલીને જઈએ છીએ. લગભગ આવી બસમાં અમારે જવાનું થશે. અને જો મિત્રો આવી રીતનું આખું આપણું ભારત થઈ જાય તો ભારત પ્રગતિશીલ દેશ થઈ જાય. નર્મદા ડેમ સામાન્ય જે પહાડો છે, સુલપાનેશ્વર મહાદેવ મંદિર અને સુલપાનેશ્વર અભયારણ્ય, તો એના વિશેની ઇન્ફોર્મેશન તમને ત્યાં અંદરથી મળી જાય. અને જો તમારે વ્યૂ ગેલેરી એટલે કે સ્ટેચ્યુની 135 મીટરની હાઇટ પર જવું હોય તો 380 ટિકિટ લેવી પડે. ત્યાંથી તમને શું જોવા મળે તો સરદાર સરોવર ડેમ અને ડેમની પાછળનો જે બેક વોટર છે એ પાણી જોવા મળે. અને આસપાસના જેટલા પહાડ છે એ પહાડ તમને ઉપરથી જોવા મળે. 135 મીટરની વોટરફોલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાણી પડે અને અહીં પણ આ ઝાડવામાંથી પાણી નીકળે એવું લાગે મસ્ત. અને સામે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ગાઈઝ, અહીંયા ફાઉન્ટેન જેવું છે. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અડધું એટલે કે છાપરું અડાવે. તો ગાઈઝ, પૂરી ગયા તો ખરી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર અને પગ સુધીની જ ટિકિટ છે. ટિકિટ નથી અમને. તો
હવે અહીં ફોટા પાડી અવાજ આવે છે લોખંડનું ચોક. ગાઈઝ લુક એટ ધીસ સરદાર સરોવર ડેમ. ભાઈ પગે કેટલો મોટો છે. નીચે પગની એડી ફોટો શૂટિંગ કરે. આપણે 2-3 ફોટો પાડી લઈએ. ઉપરથી તો તમે જોયું અમે ફોટા પાડીને મસ્ત ફોટોગ્રાફ્સ લીધા. હવે અહીંયા આવ્યા. આ મસ્ત એક નાની મૂર્તિ છે અને આ નિર્માણનું આખું છે ક્યારે તે કેવી રીતના નિર્માણ થયું ઇન્વેસ્ટમેન્ટ વગેરે. જંગલ સફારીની અંદર ઇગ્વાન. જંગલ સફારીની અંદર ઇગ્વાન. અલે 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 कहाँ से हूँ से वाइट मोर से कहाँ से वाइट मोर अफ्रीका हवाज हिंड से तो नीरज जी ने आवाज न कर जाए तो इंडियन लेपर्ड. भारतीय जी पड़ा था ब्लैक कलर. ब्लैक लेपर्ड. સુતેલું દેખાય સુતેલું ચાલી આલી દેખાય ચાલો सामने व्हाइट लायन. व्हाइट लायन तो यही देखा था नहीं था क्या ही नहीं देखा था क्या ही नहीं એટલા ગોતીએ જો મળે તો વ્હાઈટ પડી ગયા બેસ બેસ છે વ્હાઈટ લાયન. वाह वाइट गाइस फाइनली घणी लाइन में उभ्या बाद गाड़ी मળી ગઈ છે. મારો આવી ગયો. ક્યાં જઈએ આપણે? કરણ અમે કેન નથી લાવ્યા. મળે ગાઈઝ આગળ સાવજ વગેરે જોયું. હવે અહીં શું હોય આગળ જોઈએ. લાઈક ધીસ નેચર મસ્ત. અવાજ કરો ભાઈ. અરે ગામના गेंडो गेंडो एक सिंगी गेंडो चलियो गाइस एक सिंगी गेंडो
પ્રતિક એક સિંગી ગેંડો અને પ્રતિક આવે ચાલો જંગલી ફેન્સ જંગલી લાસ્ટમાં જંગલી ભેંસ નિરાશ કેમ ગયો હું અલગ પકતું છું બોલ હવે તો તમે તમારે જોવો હોય તો મિત્રો આમાં મિતભાઈ કેવું એવું છે કે પકતું જોવાય આ જોતો ખરા જંગલી તેલ કુકડા ને ઉપર તો પોપટ છે ઉપર તો પોપટ છે ચાલો ચાલો ઉપર આગળ જાય મોર આને આને શું કહેવાય આને શું કહેવાય છે એક જ પગ છે જો ને અને એક જ પગ છે સુરખાપ છે જો ને એક જ પગ છે જય સોમનાથ અહીં કંઈક છે અહીં કઈ છે ને પણ અહીંથી માળા બનાવવા લુહાર બતક ઓલું જરો લુહાર બતક એટલે કે લુહાર વાવ બ્યુટીફુલ ડક બગલો આપણે આવી જશે બગલા જો હાલો આપણે આગળ વધશું મીત છાત્રોડિયા હા બગલાનો બગલા ગબલાના કલરનો છે બબલા સોરી ગબલા ગબલા પક્ષી ઈવા કલરનો મિતલા ટી-શર્ટ પહેરી સમજો દેખાડતો બતાવું દેખાડતો એ વિહાનને ભરતી દઈ તો જો જોયો ને તમે જોયો આ કોણ છે મગર નથી આ મેઘરીનું બહુ જ બડા સો જઈ જાય પગલા આવા થ્રુ તારી બેનુ એવી તારી બેનુ રેડિયો ડાઈ બેનુ કઈ બેનુ આને ભાઈ અને આને બેનુ અને બેનુ આને વાહ દીદી વાહ આને વાહ દીદી વાહ ચાલો આગળ જઈએ વાહ દીદી વાહ અમારા અહીંયા હમણાં નવો ડાયલોગ આવ્યો નવો એક ડાયલોગ આવ્યો વાહ દીદી વાહ વાહ પોપટ સફેદ મોર ક્યાં સફેદ મોર ગાઈસ અમે ત્યાં કૂવો જોઈએ મને સફેદ મોર યાર જડ્યો ને યાર નાનો ઢોર બગલો પરે હતો અડી આગળ સફેદ મોર ના દેખાય સાદો આપણે જે જોઈએ તે આપણા વિસ્તારમાં જોવા મળે છે કલરિંગ મોર તો આગળ નીકળીએ ઉપર એક છે ઉપર જે પણ હોય આપણે ચાલો આગળ જઈએ અહીં શું છે ચમચો એ ચમચો કોનો ચમચો ભાઈ કોનો ચમચો કોનો ભાઈ તો ગાઈસ આપણે અહીંયા ઠાકોરવાળી જગ્યામાં આવી ગયા આ બહુ હવે તમને દક્ષભાઈ કટકા થઈ જાય ચાલો ગાઈસ આપણી બસમાં જઈએ આપણી વીવી કારમાં આપણી વીવી કાર બધી વીવી માટે દોયડા પાછું આમ કે એ બેહાડ જાવ ને આઈ ભાઈ છે બેહાડ જાવ ગો દોડો આપણે જુમા જવાની જરૂર જ નથી
આ જ જૂ છે જોઈ કે મને તો જૂ જ ડર લાગે પ્રાણી સંગ્રહાલય અહીં જોઈએ બધા જ પ્રાણી વગેરે છે પરીક્ષિતભાઈ જેને કાલે લાગ્યું હતું મેં તમને કીધું હતું અને એ વિડીયો કાંઈ હજી અપલોડિંગમાં છે તો એ બહુ જ જ્યાદા અહીં નેટનું પ્રોબ્લેમ છે અને હવે ગાઈઝ આજે આબુ જવાનું છે રાજસ્થાન તો તમે હજી પણ વિડીયો સાથે જોડાઈ રહેજો આ બહુ મોટી ટેક્સી માટે હજી લાઈનમાં રહેવું જશે બહુ જ લાઈનમાં ના એ પણ કંઈક તારો ફોન આવે ભયંકર બાર્કિંગ ડિયર સોસિંગા ફોર હરંડ એન્ટલ લખ્યું મને ખબર પડતી જે છે ચાલો પ્રતિક તને એમ કહીને ઉતાર દીધો અહીં પણ ઠીક છે ના અહીં જંગલ જેવું ઇલાકો છે ને એટલે એમ છે હું તો દોડતા નથી ગઈશ નીરજ દોડોમાં પરીક્ષિતભાઈ તો ગાઈઝ અમને તેમ કીધું કે તમારે ચાલવાનું છે ચાલતા તો બહાર પડશે વાંધો નહીં ચાલીએ પ્રત્યેક તને એમ કહીને ઉલ્લુ રમાડ લીધો પ્રત્યેક કેડો તેર નિકનેમ પોટલી હે પ્રત્યેક પોટલી ડાન્સ કરોડ पे से अडवाणी नहीं सफेद वही से सफेद टिंका वाओ वाइट थोड़ा सफेद कालियारा सफेद ने પછી કાળિયારા વાવ અને રોજડા ગધેડો ઘુડકર સોરી આ છે ગધેડો ભારતીય તે ગધેડો જંગલી 2 છે પરીક્ષિતભાઈ જે તમે કાલે તેને મળ્યા હતા શીતલ સો ગાઈઝ અહીં છે શીતલ છે ઝુંડમાં બેઠા છે અત્યારે આ છે એસપીજેપી નું મેપ સ્લોથ ડિયર देखो फोटो देखो तो थी आ फोटो देखे और ले बोल તારા માટે તમે ત્યાં બધી દોડે છે નમીના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો આ છે પાર્ટ 2 અને પાર્ટ 3 કાલે આવશે તો અત્યારે અમે બસમાં ટ્રાયલ કરી રહ્યા છે પાર્ટ 2 સાથે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો બાય